લખાજી એટલે શું હે આલા હોય ઈ બાજુ કેમ આટલો હરિયમ હરિયા હેડે કૂતરાની જેમ ફાડ ધોળારો યાર ડીઝલ લેવા જાવ મારે ડીઝલ લેવા જાવ હે તું જાય હેરો ઓએ મારે એલા ડીઝલ મારે જમીન ચાચી છે બરાબર બરાબર અને મારે ડીઝલ લેવા જાવ ઈરાન રહ્યું ને ઈરાન હા અને અમેરિકા ઈરાન ઉપર તેલના કુવા ઈરાનમાં હે ઓએ ઈ તો મને બરાબર. સમાચાર હતા તે નકરા બોમ્બ નાખે ને તેલના કુવા બધા તોડી નાખ્યા એવું હે ઓએ અને ડીઝલ થઈ ગયા મોંઘા થવાના હે હા અને બને થઈ જાય નક્કી નહીં આપણે હેડો પીપળા થઈ મળતા હોય ને તો લઈને મારે પીપળા લઈને મારે ઘર ભેગો કરવા હતું ડીઝલ લાવવું હોય ઓલા હરખા ભંગારે અહીંયા પીપળા હે એ હમણે લાવ્યો હે વેચવા હે ઓએ અહીંયા મળે હે ઓએ અલા એ તાતા હે મારે લેવું હે ફોટા હેડ ને હારું હેડો હેડ જે રખા તો હું આ તને પીપળા લેવા તો લઈ જઉં પણ હું શું કહું હા મેં મોટ ભેગા કરી 15,000 કર્યા હે ને તો 5,000 નો ટેકો કરજે મારે પીપળું ભરી જાય એટલે ઓનલાઈન કરાવી દઈશ સામે આવડતું જ નતું છોકરાએ મને શીખવાડ્યું હતું ઓનલાઈન કરી નાખી એવું એમ ને હવ હવ તમ તાર પૈસા પડ્યા હે હરખો ભંગારે વાંચ બેઠો છે પૈસાની ચિંતા ના કરીશ અને આપણે ડીઝલ લેવાનું કરો આવો ને આવો શું કહો હરખા ભાઈ આવો રામ રામ આવો રામ રામ હવે થોડું જરૂર પડી હતી ખાસ શની જરૂર પડી તમારે? ભલામણ કહેવાય એમ જ નહીં આ બેલર કેટલા લાવ્યા લાવો ને બેલર તો ઘણા પડ્યા લોટ લાવ્યો તો પણ એક ગયો હે હા. હવે થોડાક વધ્યો હે બરાબર તો તમારે લઈ જવાનો હે ઉવે લઈ જવા હે ડીઝલ લેવા માટે ઓએ આની કિંમત કરો સમજીને હવે અને 1000 રૂપિયા હે બરાબર હા લઈ જાઓ તો લઈ જાઓ બધે ગામમાં વેકે હે તમારે જોતું તો લઈ જાઓ 1000 રૂપિયા હે અલા 1,000 રૂપિયા તો મોંઘા પડે હરખાજી એટલા બધા ભાવ વધાર્યા તમે પીપળામાં હમણે ડીઝલ ના ભાવ હે ને હા. હમણે વધી જા અમે તમે લેવા જાવ એટલે થોડા એ બખાડે મેલો અરખા હા હવે વાત હું તને કહું હું તો કંજૂસ માલો કંજૂસ હા, એ છું તો મને ખબર હે તારી ખબર હે ને તારી તો ના ડોહા તું કંજૂસ છે ને હા. તો ભલે રહ્યો હોય બરાબર પણ એ આ બેલર તને મળવાનું નહીં ના સસ્તું તો હું તને આલવાનું નહીં મારે વેકે જવાના હે બરાબર ડીઝલ માટે 2 બેન 5 જણા મારે લેવા આવે છે બરાબર આ લેણ ભયા તારે જે લેવા લઈ લેજે હા, હા. અને સોપડે લખી નાખજે આપણું નામ રાખો અને આખા ગામમાં કરો ડખો હા એ તો વાંધો એટલે નહીં. હું લઈ જઉં પેલા હા તો લઈ જાઓ હેડો. એક ઉપર આ ઉપડા ભયા માં સતા નહીં મારે ઉપડા હા, લે. ઉપર હરખું ઉપડા હા, લઈ જાઓ લો અલા એ આ તો બહુ ભારે છે હા કાટ નાખ્યું છે બાપા એ હરખાજી લાવો તમારા પૈસા હેડો આ રખાજી ના સોપડે લખ્યા મારે લખી નાખો ને આ બાકી રે તાકી હા. અને એવું ના ચાલે બધાને મારે ના લખવાના હોય બરાબર એવું તમે એમ? હાલતા જાઓ હવે રોકડા હેડો હા તો લો આ 1,000 રૂપિયા કઈ વાંધો નહીં તો હવે પછી હા, આપણે ફરી જોવું હા મેડો એ રામ હવે સાધન મળે તો ભલે ને ટ્રેક્ટર લઈને નહીં જાવ ખોટું ડીઝલ ના પૈસા કરવા એના કરતા છે ને હેડીને જવું હોય મારે તો અને સાધન વર્તે મફત નું મળતું છે એમ લઈને આવતો હોય પેલા શું હે તમારે બધું આ બેલર ઉપાડ્યા તમે એના માટે બધું આ બધું મળતા નહીં લ્યો અલા આખી દુનિયા હાડે સડી છે તું વળી હજુ તો વાંકમાં શું પાણી એને શું ખબર હોય મારી વાતો આ પાણી ચકલા છે ઘરે તમે ચકલા હે પાણી આ તમે શું આપણું આ લઈને હોય ત્યાં ઉકેડે ફાંફા મારતો હશે હા શું તમે શું બધું આ અરે શું અમે છે ને ડીઝલ લેવા જઈએ હે અને બોમ્બ ધડાકા થાય હે ડીઝલ ના ટાંકા તોડી નાખે છે બાર દેશમાં શું વાત કરો હવે ડીઝલ નહીં મળવાના મોંઘા થઈ જવાના છે. એટલે એ જબરી કહી લ્યો કાલના દાડાથી થઈ જા હું ત્યારે આવું હોય તો દિયા જા ઓલા પેલા હરખો વેકે હેરો આ ઓલો હરખો ભંગારીઓ નહીં તારા આપવું તો આ જ. જબરી કરી એલા હેક નહીં આગળ પીપળા હેક નહીં આવા હે હે તું જા નકે થઈ રહે જા ભાવ થોડ તો કહો શું ભાવ લે હે રે ભાવ તો 1,000 રૂપિયા હે તો લઈ જાવ રે હું મેકો ની આ તો હા, હા. હટા હટી રો જાવ દો મને અમારે તો જાવું હે ઓલે લાઈન લાગી પછી મોડું થાય ને અમે કોઈ આવશે હા એટલે બોલ ઉભા તો રહ્યો તમારા શું લૂટી જાય હું આવું હું એ વાણાજી ભંગાર ના તારે જાવ પીપળી લેવા? મારે લાવવું હે મારે ડીઝલ નહીં ભરવું પડે હા તું આ એમ ઉભા ઉભા રહો, જા ઘડીક વાર ઉભા રહો, હું હાલ જ આવ્યો તારું આમ ઉતાવળ કરજે અમારે મોડું થાય હે આમ જો નામ આવ્યો મારા વાર શું લાગે અહીંયા આગળ લો આ ભંગારનો વાળો પણ કેવડો મોટો આ હરખો તો આ કેવડું મોટું વાદળી બેઠો હે લા હરખાજી આમ બાર નેરોના શું કરો શીખર હો તમારો અત્યારે સીઝન લાગે ફૂલે ફૂલ વાહ ભાઈ વાહ લ્યો તમારો તો ડબલ જલસા હે ને આવો જલસા હો અલ્યા એક કામ હે ને તમારે તો આયા બુડો હું આજે હા બોલો આ બેલા જોવે આપણે બેલા નો ભાવ ખબર છે ને તમને ભાવ તો હવે તમે બોલો તો ખરી કિંમત
1000 રૂપિયા હે ભાવ 1000 રૂપિયામાં થોડું ઘણું હકી સમજીને કરો તો ઘણું નહીં, અત્યારે તો અમારે સીઝન ચાલુ છે, અત્યારે મળશે નહીં, ઓછા ભાવમાં મારે સામે નહીં મળતા, બરાબર? હા એટલે 1000 રૂપિયામાં લે તો લઈ જાઓ. હેડો તમને દેખાડું મારે બેલર કેટલા પડ્યા છે, આવતા રહો. જુઓ હેડો દેખાડું મને. દેખાડો તમે પણ જબર આ બધું આ જબર તમે તો મોટો ડેલો કર્યો છે ભંગારનો. વાહ ભાઈ વાહ. જો આ પડ્યા કેટલા વારી તમે ઉતાર્યા હતા મારી દેવારી? આખી ગાડી ભરી ઉતાર્યા છે મોટી. એવું એમ? ઓય આટલો એમ દે, હું હવે સાંભળો મારી વાત તમે. હા, આ બોલ. એક લઈ જાઉં બરોબર? હા મારે હે ટ્રેક્ટર નથી એને ફોલો મેં બરાબર. એટલે હું એક લઈ જાઉં છું હા. અને જો કાલે પાછો આવીશ હા. તો બીજા બે હું પાછો ઉપાડીશ બરોબર? કાલનું હું કહેતો નહીં, કાલ તો મારો ભાવ વધી જાય થોડો ઘણો, એમ બરાબર? કઈ તમારા પે આ એકી જિંદગી કે ટેરો બંધ નહીં રહે કઈ તમારા ભાવ વધારે મારે સામે તમારે બેલર કામે રહેવું કે નહીં રહેવું? અરે મારે બેલરનો હવે ભાવ વધે એનું શું? પછી તમારે રૂટીન લેવા બધાને. કને રૂટિયા આ મારે ભાવ સામે વધે ડબલ પછી અમારી પાસે મારા જોડે 5 વીઘામાં પોલો મારા ભાઈ અમે એમ કેવું તમારે તો ભાવ થઈ ગયો 1500 રૂપિયા. હાથે લઈ જાજો હેડો. લો અહીં બે થોડુંક દોડા રાખવું પડે, ખાલી કરી જાજો. જોવા પડે. આ હા, લઈ તમારે જાઓ. એવો હે. હા લઈ જાઓ, લઈ અને જાઓ. કેટલા પૈસા આલવાના હે? 1000 રૂપિયા લાવો હેડો. તમે તો આ લૂંટવા જ ઉભા થયા લ્યો. લેવાના કઈ. એક બાજુ પેપર મોબાઈલ લૂંટે હે અને એક બાજુ આ તમારા જેવા ભંગારી એટલે અમારે તો શું ભીખાઈ થવાનું ને. એક વાર ધોળા પડીએ બધી. તું ઉપાડો. આવડો તો આવજો અને રાખજો બે પાછા ભૂલતા નહીં. એ હા લઈ જાઓ. કમાવા હાથુર તો આ ધંધો કર્યો હોય, શું લેવા કર્યો હશે? એટલે આ હરખા તો કમાણી ગોતી લ્યો. ભિખારી ભેગા કરવા થયો ભિખારી. શું કરવાનું કેવો આ છોકરા કે કામ કરતા નહીં ને આ બધું મારા હળિયા મળી લ્યો. કંટાળો આવનો કંટાળો ડીઝલ ભરવા જવું પડે. હેલા લાયો લ્યો. તમે આવ્યો તો હો આવી ગયો હવે હેડો પેરો બોમ્બે જઈએ આપણે. કેટલા લીધા તારા પીપળાના? 1000 રૂપિયા લીધા પહેલા 1000 રૂપિયા પૂરા રોકડા બધા ઘેર નહીં હાલ્યા. હા હવે ઓછા કરતો જ નહીં હવે. કરતો. એય, હવે એક કામ કરો ને, શું કરશું? તમે બે વચન આવો કંઈક ભાડે સાધન કરી લો. હું શું કહું હવે શું કરશું આપણે લેવા છે જાહું મારા ટ્રેક્ટર બે કોલો હલવાના હે. તમારે જો તમારા આમ આવો તો આવો ના આવો તો કરી દઉં તો એ પણ તમે ખાય તમે લઈ જાઓ હવે ભરેલું છે લાવશો આવ માં. હે આ તો રગલો રહ્યો ને કંજુસિયો હે, ભાડું ખર્ચેવો નહીં. તે કંજૂસી તો રે એકલો બીજું કોઈ આ મારો ટ્રેક્ટર હેડે કોલમ હારું મારા માથો ઈ હે. આ આપણે રિક્ષા ભાડે કરી લીધું. હેડો ને આ હેડો. રિક્ષા લઈ જાવ. એ રઘા હંગાત કર. ઈ રખલો કોઈ મારો બેટો મોને એમ બાબા, નહીં. લે હેડો હેડો. અલે ડીઝલ પતી જાય હેડો. એ આ ડોહો તો જો ડોહો અને જબર ઉતાવળ હે અને જબર ઉતાવળ જવાની. એ આ બે ચમ કૂતરાને એમ ધોટા તમે શું બધી ઉકલી હે? આ તમે જઈ સદી મે જીવો હો. આપણો અલા એ બોલો ઈ સદીમાં નહીં જીવતા, નહીં તો છોકરાની સદીમ જીવે છે. શું નાખવા વાળો? પાણી તો રોજ આવે તમને તે મોંધી ઉકલી હે પેપડા લઈ લઈને હેડી નીકળ્યો હો. અરે સમજાવો અલે આ પાણીની વાત નથી અને આટલા તું અમને કઈ કે હવે શું 50 વીઘાના જમીનના માલિક જો આ કડવો અને આ એ કહેતા નમતા જ નહીં ને શું કે અમને કે અમારે કઈ દુઃખ નહીં, અમે શું કરે પીપળા ઉપાડી નીકળીએ. દેશમાં આ મોટા મોટા દેશમાં હિન્દુ કોઈ ના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા. ઓય, અને ડીઝલના તંગી આવી હે, તેલના દુકાન બહુ બધું તોડી નાખ્યું અને મોટી મીઠાઈ ઠોકે હે. તમે એટલે ડીઝલનું કહો ને કે ભાઈ અમારી પાસે આવે ભાઈ રાડુ પાડશો. અમને તો ખબર નહીં. એ તમા અમને તો પીપળાનું નહીં કેવું. અરે આ કહી દો ને ભાઈ બધું જવા દો ને એમના. એ મારા બેટા એમની મોટી મહેનત નહોતા નહીં આવતા. પણ વાત તો ફરતા જ નહીં. 50 વીઘા જમીન એટલે આમ દાદા જેવા ફરે છે. હવે લપો કરાવો કે હેડો મારે જતું રે મને કહો તો કહેજો તમે પીપળા ચાઈ લાયા. અલ્યા પીપળા લાયા ઓલા હરખાના તતા જો હંજા લે ન્યા આલે હે. જોતા ઓલા લાપ કૂતરા જે ભા કરે હેરો ઉભા રહો, હું લઈને આવું, તમે ઉભા રહો. જાવ ને હેડો તમારે આબુ હે ને તો હું હેડો એ ઉભા રહો. ઉભા રહેજો. એ તો એ હું હાલ જ આવો. આપણે જાઓ તમે હેડો, આવો ફટાફટ. આપણે જે હરકાર. આપણે બધા હંગાત જે ઉભા રહો. હાલે આવો તમે જાઓ લઈને આવો. તબલા ઉભા રહેજો તબલા. લ્યા તો તમા અલ્યા તમારે આ બધી પંચાયત કુટિયાવાના તમારે હેડું હે કે નહીં? એ આપણે ગામમાં રહેવાનું હોય એવું ના એક રખાય. બીજાને ટ્રેક્ટર ઉપર ડીઝલ ફેરે તો હવ ને હવ રીતે જાય એમ હંગાત કરવાનું ઓલો પહેરે છે હંગાત તારું મગજ હારું કામ કરે કરવા છે. આપણે બધાને ખેતીવાડી હા. એકબીજાને જરૂર પડે. આ તો ખેતરવાળા મારે છે. કોમ આવે કોઈ. તો વળી આપણે વળી કીધું વળી. અમારે તો કોમ આવે એટલે અમારે તો થોડું કેવું પડે. મારે તો વળી કામ એમાં- આબુ નહીં કામ લાવવું નહીં, હું એકલો ને એકલા જિંદાબાદ. એમને ભાઈ ડીઝલ કામ આવે તો વળી ઉપાધિ નહીં કે હમણાં બંધ થઈ જાય પેટ્રોલ પંપ. આપણે ખુદદાર ખૂટે તો ખૂટે લેવા થાય. મતે તો અલ્યા, હાલ જલ્દી હાલ.
આ તો ખબર જ નહીં રહી કે ડીઝલના ભાવ વધી ગયા શી ખબર આ તાણા થઈ ગયું એ ખબર જ નહીં આ યુદ્ધ ને બ્યુદ્ધ આ શું અમેરિકા ન્યુઝીલેન્ડ ને ફલડું ઢેકું આ શું લડાવેલા લા ખાજી આવો આવો શું કરો હો આ પીપળા જોડે જરા જ આવે ગાડી નાલો હારા હારા શું ભાવ હે આનો 1000 રૂપિયા લઉં હું ધંધો હારો ખોલ્યો હો ધંધો હારો ખોલ્યો હોય અરે ધંધો તો ખોલો જ પડે ને તારે. ધંધા કર્યા વગર જરા મેળ આવે એમ છે. ના ના હારું આ અમને બે કાઢ દો તમારે લઈ જાવ એમ ઓવે. ઓય હા તો લઈ આ તો જાઓ એક એક હેડો ખબર જ હવે પડી છે ને પૈસા દેતા તો લેતા જો હેડો તારે કેટલી કિંમત કરી છે 1000 રૂપિયા હે અલા એ ભલા માણા 1000 હશે ના 1000 જે હોય લઈ લે હમણાં પૈસા હું આ તો 5 પીપળા બીજા રાખજે હું કાલ લેવા આવીશ હા તો લઈ જાજો ના હાલો પૈસા 500 રૂપિયા પછી હું તમને આલી જઉં મારા બેટા તો બે લુખવા દે એવું નહીં ડીઝલ લેવા જાવું હે પૈસા થોડા ઘણા જોશે હા તો લઈ જાઓ હેડો મારા 500 પૈસા રે ને હા. હું કાલ બાલ આલી જાય જુતાવરમાં પૈસા નહીં હા, લાવે તો વાંધો 500 નહીં, હા, રૂપિયા લઈ પડે અને હું એ ડીઝલ લઈને આવું પછી તમને આલી જઉં એ હા હો લઈ જાઓ અને એવું લાગે તો મોડો આવું 5 પીપળા લેવા ટ્રેક્ટર લઈને હા, બીજું લઈ જાઓ હો એ હા એ હેડ જીલી હેડ ઉલા લઈને જો ડીઝલ પોકી જાય ને તો પેટ્રોલ થઈ ને તો પતી જાય ડીઝલ ને બી એ જલ્દી કર આપણે જમીન વાળાને તો ડીઝલ જોશે આલા ખબર જ રહી નહીં મને લો ભરે તો દેતા રે ઉભા રહ્યા તમે ઉભા રહ્યા તે કરે સાધન પેટ્રોલ મૂકી દો. હા આ જો હાલો હાલો અલ્યા તમારી વાત જોજો તો મેં બલાડા બોલવા માટે પેટમાં પેલા ડીઝલ લેવા પેલા જઈએ ડીઝલ બલાડા ભરો. જાઓ ના છોકરા શું ખાય દાણા ડીઝલ લેવા શું છે ને આ નાખજો તો હું શું કહું તમે બાળે કઈ સાધન કરી લો એટલે માર તો બે ટેકે હેડે ફોલો ભઈલા માર તો ટેકે નરું હેડ નહીં મારું હાલ જ ગયું ઝાકડો એટલે લઈને તમે એક કામો રિક્ષા કરો મોટી મોટી રિક્ષા અને કોઈ ટેકા લઈ લો ભાડે તો ડીઝલ આપણે ભરીએ રિક્ષા ના આવે, ચાલે એવું. ત્યાં- હું શું કહું પેલા ગામના ચોકે તો લઈ લો ચોકે તો લઈ લો. હેડો, ઉપાડો લે. હવે સાધન કરી દે. તમે વજન વાળું છે એલા એ આ જબરો વજન વાળો. લા પેલા ને એક બાજુ કેલ્બો પકડવાનો હા. હું શું કહું ના ડીઝલ બંધ થવાનું છે હા લઈ લો વ્યાજ જેટલું લેવું એટલું હેડો અલા હેડો હેડો હવે આ ફોટો ઉપડતું નહીં પીપળા આ ઉતારો એટલે મિલો બોલાઈએ. મિલો હા વજન ના જો ના અહીંયા તમે લ્યો આ ટ્રાકે મરી નહીં જવાનું ભાઈ લે થાક જાદો હું ડીઝલ પતી જાય લા જીએ ટ્રેક્ટર વાળાને ફોન કરો તમારે આવતા આવે હું જાઉં જા અરે તું એ તો લઈ જા ને. મૂકો લે લે. ના પણ સાધન કરો તો રામનો કોઈ મન- એટલે આ તો બધો પાવર ઠેલો કરે તું અલા, દે ને એને ચરબી કરી છૂટામાં તો બધો પાવર કરે નહીં કહેતો હું સાધન કરી લો તમે લડશો નહીં હા, બોલો અને તમે પ્રેમ ભાવથી સમજી હા અને તમે ચારે ભેગા મળી હા અને આપણે તોલું કંઈક સાધન બાધન કરી નાખો પણ હું શું કહું અને એમાં આપણે મારો પેલા બધા આપણે ચડાવી દઈએ હું શું કહું આપણે ઓલી લારી નહીં આવતી શાકભાજી વેચવાની એ લઈ જઈએ એ તો હું લઈ જઈશ તમ તારે તમે મને ના લઈ જાઓ હું તો એમ જતો રહીશ તારે ભાડું ભરવું નહીં એટલે લાવી લે એ 10 કિલોમીટર જેટલું હે તોડે પણ એટલે ડીઝલ દઈ દે આ તો થઈ રહ્યો જા જા ઉપર જા તું જા હે જા ઉપર જા એ તારે જાવ તીન લા એ જો તારે ના વાત તો કર એ વાત નથી લે શું હે તારે હવે મારે શું છે ખબર તમે આવો તો ભલે ન તો જો જા ઉપર તો મારે તો ડીઝલ લઈ લેવો ભયા લઈને મારે જવાનું હોય લા શું કાજી શું આ તો લઈ જાઓ પીપળા ધનનો તમ માજન માં શું તમને કઈ વાતની ખબર ના હોય ડાયરેક્ટ તમે વચ્ચે પડે ઉલટી પડો હો હું તમ લઈ જાઓ કઈ વિવાહ હે ધરતી ગાડી બેહી ના જવાય ડાયરેક્ટ કઈ વિવાહ હે તને વિવાહ આ તમ લઈ જાઓ પીપળા આ પીપળા વિવાહ શું કરવાના કોણ કરો પાણી આમ કોણ હું શું કહું ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા એવું એમ હોય મને તા ખબર હતી હું તો ગામ થયો હતો એવું એમ હું તો ડીઝલ લેવા જઈએ શું ઓલા નહીં આપણે થાતું સમજ્યા નહીં તમે આ અમેરિકા ને ઈરાન નો હે ઝઘડો થાય હે એ ઇઝરાયલ ને ઈરાન નો ઝઘડો થાય હે એટલે આ તો આ બધી અફવા હે અને બધું મળશે અને શું લેવા તમે આ બધું આ ના ઢગલા આ ડોહાન કઈ ખબર જ વાત નહોતી. એવી આપણે ડીઝલ મળવાનું આપણે ડીઝલ લઈએ. નહીં ડીઝલ પતી જવાનું હોય ને આપણે ટ્રેક્ટર પડ્યા રહે તો તો અમે- અફા હે અફા હે? એટલે એટલે મળવાનું હોય તમને કોણે કીધું તમે એ ડોહા હા મારી વાત સાંભળો મારે તો બે ટેકે હા, તો બે હવા દે. આ ડીઝલ ની મારે હોય યાર જોવો તો ખરું જ ને ના જોવો છે આ તો અફવા હે એમ હોય પછી આ અફવા હિસુ બેસી જવાની એટલે મળવાનું હોય શું વાત કરો તમે બધા બેલર ઉપર બેહીન
આ ડીઝલની વાત કરે. આ ડીઝલ ની બીજી છે રાવણ હોય ચમ ડીઝલ લેવા આ પીપળું લઈને ડીઝલ લેવા જાવ પેટ્રોલ પંપે મકોડીએ હવે પૂરો આપણા દેશમાં જેટલા પેટ્રોલ પંપ છે તમે પીપળા લઈને જાઓ અલ્યા હમણાં યુદ્ધ ચાલુ હે યુદ્ધ ચાલુ છે ડીઝલ પતી જવાનું છે એ રખલા એને એક પેલી કોન મુડિયાની હસતા હકાય હકાય નહીં હવે તમે 50 વીઘા વાળા તમને શું કાધાની ખબર હોય કોદા ગામની બહાર ને આરો ના અલ્યા કોદળ બંધ ના થાય આ અફવાઓમાં ના પડશો એમ કઈ ખબર હે કે નહીં હા મળવાનું છે અરે હવે મને ઉઠતી વાત તો મળી હતી મને બધા કે ઓ આ તમને કેનાડા ચિયો હતો ગાડો અલા કેટલા મને તો કેવા કે આ એક તો પેલો જ હા મેં આટલો મને તો શું કે હેડો પેટ્રોલ પંપ મને બંધ થઈ જાહે આ બોલ. લે રખલા, થઈ તારે જાહે ના બોલ કઈ નહીં, હું તો હેડો છે પીપળું લઈ. હવે આને શું ખબર આ 5 વીઘા વા તમે લે આને શું ખબર હોય તો તમે આના વાદે એ કરી દો. ડોહા, તારે મારા ઘરની પંચાયત નહીં કરવાની, બરોબર? તમને આ બધાને હુડિયા ચડાવે હે હવે તમે એમ કરો, આ બધા તો લઈ જાઓ પુત્ર, અને પાસે આ તો અને ચાલુ થઈ જાય. કોદળ ના થાય બંધ આ બધી અફવાઓમાં ના પડાય પણ અમને આ લઈને આવતા હતા કહેવાય ને કે એવું નહીં થવાનું તો અમે ના જોત લેવા પણ અમને તમે બધા મૂર્ખા હો કની વાતે કની માની તમે અરે અમે આ 5 જણા મૂર્ખા, તું એક મૂર્ખો. હવે તમે પૂરા એવું નહીં પંચાયતમાં યાર. બેહવા આયા હો તમને હા. ખબર હોય ડીઝલ લેવા જાવ જોઈએ, ડીઝલ લઈ આવીએ. ઓ ડીઝલ ધમા લેવા જ જવાનું હે હવે અમને 1000 રૂપિયા પીપળા ના આલ્યા હે બબે ટ્રેક્ટર પલા મેં આપણે ડીઝલ વગર મેં ના આવે. વાંકા મોઢાર બંધ થાતું બંધ થઈ જા તારી વાદે હું ચડ્યો અને મારે આ બધું જો આ ધોળા સાચી કરવા વાત પડે એ તમારે તારે મારી વાતે છે તો તે વખતે પીપળું લીધું. આ પીપળું લીધું ને આ પીપળું નાસ્યું અને એ આ હું હેડો એ તમારે આવો તો આવો ના આવો તો હું તો ઘરે મેં સારું, જા ઉપર જા. પાણી ભરવા ઉપર જા. આવશે. ઉપર જા. એ ભાઈ આડું આપી ઉપર જા. ના પણ એ તમે છોકરા, પાણી વાતો તમે ના જાઓ કરશો ઉપડો. એ અફવાઓ જાઓ, અમારા ઘરની પંચાયત છોકરા આવતા રહો. હેડો ધમા આપણે લઈ આવીએ હેડો, ડીઝલ લેવા આપણે હેડો, હેડો. હેડો. હેડો, આપણો રિક્ષા ભરી હેડો. એય હું શું કહું હા. હા, હેડો. અલા આ બધા સાચું કે મને તો સાચું લાગે હાચું લાગે એમના જેવો લાગે. આની વાદે મારી વાત તો સાંભળો મેં બોલો. મોબાઈલમાં જોયું તું શું હોય મેં જોયું તું કે આ બધું હીરે ને ખોટું હોય એવું છે? હોય તો હારું, હેડો, પીપળા પાણી ભરવા તો કામ આવશે. તમારી વાદે મૂર્ખો અમારે ને અમારે કોઈ બધું હેડો તમે હેડો, હેડો, 1000 રૂપિયા ડીઝલના ડબલાના દે. લા ડબલા જાળો પાણી ભરવા કામ આવશે હવે પાણી ભરવા કામ આવશે અરે હેડો બે હેલો મનોરંજન માટે છે અને તમે જોઈ જાણે વિચારે સિવાય કોઈ અરવું પગલું ભરવું નહીં. અને આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને યુટ્યુબમાં તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ કોઈ જાણ્યા વગર પગલું ભરવું નહીં, વિચારીને પગલું ભરવું. જય બાબારી. જય આ મારું વડિયાની ગ્રુપ આ